ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો ફ્રેન્ડ્સ. અત્યારે તુલસી શ્યામથી આપણે વિડીયોની શરૂઆત કરી. હમણાં થોડું તુલસી શ્યામ એક્સપ્લોર કરશું એટલે વિડીયોમાં દેખાડશું. તો વગે પછી બહાર ભગવાન શ્યામ સુંદરના દર્શન કરશું. સામે રૂકમણીજીનું મંદિર છે ત્યાં જઈશું. પછી ગરમ પાણીના કુંડ જઈશું. અને અત્યારે અક્ષરને પેલા તૈયાર કરી દઈએ. હા. હે ને અક્ષર? હવે નીચે મંદિરના દર્શન કરવા જઈએ. શ્યામ ભગવાન ના બેટા પછી જાય ગરમ કુંડમાં. ચલો ભગવાન શ્યામ સુંદરના ધામમાં. હાલો ચલો. અક્ષર ઓકે બસ. દર્શન કરવા માટે જ્યાં એવું કહેવાય છે કે પગથિયા બહુ માતાજી પણ ભગવાનથી એકવાર નારાજ થઈને લોટ બાંધતા હતા તો હાથમાં એક લોટનો પિંડ લઈને ઉપર જતા રહ્યા હતા ભગવાનથી રીસાઈને. એટલે માતાજી રીસા એટલે અમારે રીસા માતાજી આશીર્વાદ આપશે, પ્રસાદી આપશે. ચાલો હવે માતાજીના દર્શન કરવા જઈએ. 450 વર્ષથી અહીંયા ઊભું છે. 450 વર્ષ જૂનું મંદિર છે. માતાજીને તો ભગવાને મનાવ્યા છે પણ આપણે રીસાએ તો કઈ ગેરંટી નથી કે આ મનાવે આપણને. હે કેતન? માતાજીને તો ભગવાને મનાવ્યા છે, તમે મનાવો? હા, મનાવવા તો પડે જ ને. પગથિયા દેખાડી કેટલા છે. રાત્રે એકદમ ઠંડી હતી ને અત્યારે એકદમ તડકો. માતાજીનું મંદિર ઉપર છે. માતાજી બહુ ઉપર બેઠા છે, થાકી ગયા. માતાજી રીસાઈને ત્યાં જતા રહ્યા હતા ભગવાનથી. મારે રિસાઈન વયું જાવું. અક્ષરભાઈને કેવું મજા આવી? તો ચડો હાલો. લોટ લીધો જ માતાજીએ? અક્ષુ પીકોક જો અંદર જતો રહ્યો અંદર. આજુબાજુ આખો ફોરેસ્ટ એરિયા છે. દેખાય તમને બધા લાયન આવ્યો હોય તો અહીંથી કેવું રહે? કેવું રહે તો એ વિચારે, આપણે કઈ ન વિચારવાનું. એ કહેતા એ તો લાયન નક્કી કરે કે હવે તમારી સાથે શું કરવું એમને. કપડા પહેરી લીધા કા? નવા કપડા પહેરી લીધા? આ ક્યાં કપડા છે અક્ષરના? ઘરકા કપડા પહેરી જ લીધા કા? કેટલા ઉપર આવી ગયા છું. રોજ પહેરીને અહીંયા ઓલું શ્યામ ભગવાનનું મંદિર નીચે જે દેખાય છે છે. હવે થોડીક વાર થાકી ગયા હોય તો અહીંયા બેસી વિશ્રામ માટેનું બનાવેલું છે. તો અહીંયા તમે બેસી શકો છો. અક્ષરભાઈ તમે બેસી શકો છો. આવો અહીંયા અક્ષરભાઈ. બહુ પગથિયા છે, તમને અહીંથી ઉપરથી દેખાડું. અક્ષરભાઈ શ્યામ સુંદર ભગવાન ની જય. શ્યામ સુંદર ભગવાનની જય. રૂકમણી દેવીની જય.
એના માટે તો 8 વાગ્યા પછી એન્ટ્રી નથી રાખેલી. જો હજી ઉપર ચડવાનું છે. માતાજી થોડાક વધારે રિસાઈ ગયા હતા એવું લાગે. થાકી ગયા અક્ષર તું? થાકી ગઈ. પાણી માટેની પણ વ્યવસ્થા કરેલી છે. પાણીનો ટાંકો રાખેલો છે. ફાઇનલી ઉપર આવી ગયા. લક્ષ્મણ માતાજીના મંદિર. હાથમાં પણ લાડુ છે. માતાજી રિસાઈ ગયા હતા લોટ બાંધતા બાંધતા, ત્યારે ભગવાનથી નારાજ થઈને આ જગ્યા ઉપર આવીને બિરાજમાન થયેલા. દેખાય છે guys? હાથમાં લાડુ છે. માતાજીના હાથમાં જે છે લોટનો પીઠ. માતાજી લોટ બાંધતા બાંધતા ઉપર આવી ગયા હતા રિસાઈને. ઉપર રૂક્ષ્મણીજીના મંદિર ઉપરથી જે વ્યૂ છે આમ તો ફોરેસ્ટ એરિયા જ છે. પાણીના ગરમ કુંડ તરફ જઈ રહ્યા છીએ. હવે ડાયરેક્ટ ગરમ પાણીના કુંડમાં. પછી આપણે ઘરે જાશું. પછી બેક ટુ પેવેલિયન વેરાવળ. અક્ષરને વેરાવળ જવાની ઉતાવળ છે. ચા પીવા જાશું. ચા પીવી છે અક્ષરને. નજર સામે. હાલો 200 પ્રોગ્રામ. ચલો ફ્રેન્ડ્સ, ગાંઠિયા ખાવા માટે. ચલો ફ્રેન્ડ્સ, ગાંઠિયા ખાવા માટે. આ જેન્ટ્સનું છે તપોદકપુર. અહીંયા આગળ જયશ્યામ વિશ્રાંતિ ગૃહ છે, તો તમારે રહેવા માટે અહીંયા વિશ્રાંતિ ગૃહ ધર્મશાળા રૂમનું બધું તમને અહીંયા આગળ મળી જશે. આ યોગેન્દ્ર ભુવન છે, એની બાજુમાં શ્યામ સુંદર કુટીર શ્યામ ભવન પણ આવેલું છે. આગળ જે છે જે બરોબર મંદિરની બાજુમાં જ છે. જો કોઈને રોકાવું હોય તો તમે અહીંયા રોકાઈ શકો છો. હવે તુલસી શ્યામથી બહાર નીકળ્યું છે. સન્ડેના લીધે ટ્રાફિક પણ બહુ છે. મૈત્રી અને અક્ષરની બંનેની વિકેટ પડી ગઈ છે.